નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમે સ્કૂલ માંજલપુર શાળાના જીએસસીબી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ સીબીએસઈના ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા 2 જુલાઈના રોજ વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દરેક વિભાગમાંથી હેડ બોય, હેડ ગર્લ્સ, જનરલ સેક્રેટરી અને હાઉસ કેપ્ટન ચૂંટાયા હતા. આજરોજ આ હોદ્દેદારોને ભારતીય લોકશાહી પદ્ધતિ મુજબ તેમના હોદ્દાની શપથ ગ્રહણ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના સાંસ્કૃતિક ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં એફ ડિવિઝન એસીપી શ્રી પ્રણવ કટારિયા સાહેબ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓની હાજરીમાં અંબે સ્કૂલ માંજલપુરના ડિરેક્ટર અમિત શાહ, મિત્તલ શાહ, સીબીએસઈના પ્રિન્સિપલ શ્યામબાબુ શુક્લા સર, જીએસસીબી ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ મનીષા સિન્હા મેડમ, જીએસસીબી ગુજરાતી મીડિયમ આરતી જોશપુરા મેડમ કે તેઓ તમામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપસ્થિતિમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શાળાની શિસ્ત અને શિક્ષણના શપથ ગ્રહણ કર્યા હતા. આ બદલ તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. અંબે સ્કૂલ માંજલપુર જીએસસીબી સીબીએસઈના ચૂંટાયેલા વિદ્યાર્થી સંઘના હોદ્દેદારોનો આજે શપથ ગ્રહણ કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં માનવંતા મહેમાન ચીફ ગેસ્ટ શ્રી કટારિયા સાહેબ એસીપી માંજલપુર ઉપસ્થિત રહ્યા. ખૂબ જ અમને આનંદ છે કે વિદ્યાર્થીઓ જ્યારે શિસ્ત, સભ્યતા, શાળાના ગૌરવ વિશે શપથ ગ્રહણ કરતા હોય ત્યારે એ જ આપણા એસીપી સર ઉપસ્થિત રહે અને એમનું માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને આગળ એમના લાઈફમાં ખૂબ જ સરસ પ્રેરણા મળે. વિદ્યાર્થી સંઘના હોદ્દેદારોની ચૂંટણી ગત મહિને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી થઈ હતી, જેમાં એમના વિદ્યાર્થીઓએ જ એમના પ્રતિનિધિઓને ચૂંટ્યા હતા અને આપણી લોકશાહીની એક પરંપરા મુજબ શપથનું મહત્ત્વ, શપથની ફરજ અને જવાબદારી એ આપણે સમજાવી શકીએ એ હેતુસર આજે આ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિત શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટરેટ શ્રીમતી મિત્તલ શાહ તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને પરિવાર છે અંબે એ જ રીતે અમને સતત અને હંમેશા એમના તરફથી માર્ગદર્શન મળતું રહ્યું છે અને આ જ રીતે અમે કાર્ય કરતા રહીશું અને જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને અનેક અનેક શુભેચ્છાઓ કે એમના જીવનમાં એ લોકો ખૂબ ખૂબ આગળ વધે એવું અંબે પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. અસ્તુ. મારો પરિચય શ્રીમતી આરતી જોશીપુરા, આચાર્ય ગુજરાતી માધ્યમ, અંબે સ્કૂલ માંજલપુર. Today at Ambe School Manjalpur, investiture ceremony for the year 24-25 was celebrated. Here around 40 to 50 students were officially chosen as the council members, and they have been invested with the responsibility today itself. They come from CBSE, Gujarat Board English Medium and Gujarat Board Gujarati Medium. They have been invested with this responsibility to enhance their leadership quality. Today's occasion was graced by Mr. Pranav Kataria, the ACP F Division Police Department, Chairperson Mr. Amit Shah, Director Mittal Shah, and the parents who were constantly supporting us and have motivated the children very much. All the students were very excited and they fulfill, and I hope that they fulfill the promise of taking the responsibility and living up to it. Thank you. अभी मैं प्रिंसिपल सीबीएसई मांजलपुर, आज हमारे यहाँ पे इन्वेस्टिचर सेरेमनी मनाई जा रही है जो कि 20वीं है और ये सेरेमनी ये दिखाया जाता है कि स्कूल हमारे जो हैं वो हर बच्चे को जो ट्रेनिंग दी जाती है वो खाली पढ़ाई में ही नहीं लेकिन एक लीडरशिप क्वालिटी भी दी जाती है. तो ये एक परंपरागत से बच्चों का इलेक्शन होता है, सिलेक्शन होता है और आज के दिन हम उन लोगों को उनको बैचेस एंड सेशंस के देने के बाद हम उनको उनकी ड्यूटीज़ परफॉर्म करने के लिए देते हैं. आज हमारे यहाँ पे एसीपी प्रणव कटारिया सर आए हैं जिनके द्वारा हमने बच्चों को ओथ दिलाई है और हमारे डायरेक्टर ये चेयरमैन सर भी हैं और डायरेक्टर्स मैडम भी आई हुई हैं और सारे टीचरों के साथ और सारे जीएससीबी और सीबीएसई ने सबने मिल करके ये अपना ये सेरेमनी यहाँ पे मनाया. અને મારા મતે સરખા છે. કેમ? કારણ કે કુબેરે સંગ્રહ વૃત્તિ કરી છે અને રાવણે કોઈનું છીનવી લીધું છે. એટલે જીવનની અંદર સંગ્રહ વૃત્તિ કરવી અને કોઈનું છીનવી લેવું, એને ભગવાન શિવ એવું કહે છે કે બંને સરખું છે. આપણે સંગ્રહ વૃત્તિ કરીએ છીએ તો એ સંગ્રહ વૃત્તિથી જે વસ્તુનો ભાવ ઓછો હોય એનો ભાવ વધી જાય છે.
આપણે ઘણી વખત છાપામાં આવતા હોય ડુંગળીના ભાવ વધી ગયા, ટામેટાના ભાવ વધી ગયા, એનું કારણ શું હોય છે? હોર્ડિંગ, સંગ્રહ વૃત્તિ. એના માટે સરકારે કાયદા બનાવેલા છે, એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, બરાબર? તો આ જે સંગ્રહ વૃત્તિ કરવી અને કોઈનું લૂંટી લેવું એ બંનેને સરખું બતાવ્યું છે. તો આ રામાયણ જે છે એ રામાયણ હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ રોજે રોજ વાંચવી જોઈએ, કારણ કે એ રામાયણમાં એટલા બધા અલગ અલગ કોન્સેપ્ટ એની અંદર સુંદર આવેલા છે, અને એવા કોન્સેપ્ટ કે જે આપણા ડેઈલી લાઈફ સાથે જોડાયેલા છે. ડેઈલી વેલ્યુઝ, આ બધી જ વેલ્યુઝ આપણા જીવનમાં વણાયેલી જ છે, પણ એને જો આપણે રોજે રોજ વાંચીએ તો રોજે રોજ આપણે ડેઈલી આપણી લાઈફમાં કોઈનું કોઈ નાનું મોટું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. સૌથી પહેલા જે બેન્ડે પરફોર્મન્સ કર્યું એ પણ ખૂબ સુંદર હતું, અને એના કોરિયોગ્રાફરનું પણ બહુ જ સરસ, વારાફરતી એક વ્યક્તિના ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ અને એની સાથે ઓવરઓલ બેન્ડનું પરફોર્મન્સ. તો ઇટ વોઝ ડિલાઇટફુલ. ગણપતિ વંદના પણ ખૂબ જ સુંદર હતું. દરેક વ્યક્તિના જે એક્સપ્રેશન છે ઇટ વોઝ બ્યુટીફુલ, કારણ કે આપણા જે અલગ અલગ આપણા ક્લાસિકલ ડાન્સીસ છે દરેકની અંદર એક્સપ્રેશન, તમારું એક્સપ્રેશન જે છે અગત્યનું છે, બરાબર? તમે એક્સપ્રેશનથી કોમ્યુનિકેટ કરો. તો ઇવન જે કૈકેયી છે, કૈકેયી દશરથ સાથે જે વાત કરે છે એમાં પણ કૈકેયીના જે એક્સપ્રેશન છે તો મને એવું થાય છે કેટલા સારા આ બધા એક્ટર છે. They can easily compete Bollywood actors of nowadays. મને શુક્લા સરે કહ્યું કે સર તમે કોઈ મોટિવેટિંગ વાત કરજો, પણ મને તો અહીંયા પોતે મને એક લર્નિંગ એક્સપિરિયન્સ અહીંયા બહુ સરસ થયો છે. ડાન્સમાં મને કોઈ પ્રકારનો ડાન્સ આવડતો નથી, એટલે મને તો આ ડાન્સ જોઈને ખૂબ જ આનંદ થયો છે કે આટલા નાના બાળકો જે છે ને એ પેલા અબ્દુલ કલામ એવું કહે છે કે કોરી સ્લેટ જેવા હોય છે, કે એના પર તમે જેવું લખો ને એવું થશે, બરાબર? આપણી એજ આયા પછી અમુક 25, 30, 40 ની એજ આયા પછી એ સ્લેટમાં લખાઈ ગયું હોય, પછી એને ભૂસીને ફરીથી લખવું એ બહુ શક્ય હોતું નથી, બરાબર? એટલે આ જે બાળકો છે એના પેરેન્ટ્સ પણ અહીંયા હાજર છે, તો તમે એને જેવું શીખવાડશો એવું શીખશે. જો તમે તમારા ઇન્ડિવિજ્યુઅલ લાઈફમાં તમે ખોટું કામ કરતા હશો, તમે ટ્રાફિકના રૂલ્સ વાયોલેટ કરતા હશો, કે તમે ઇન્ડિવિજ્યુઅલ પોતાની લાઈફમાં કંઈ પણ મોરલી ખોટું કરતા હશો, તો તમારા બાળકો જોઈને શીખવાના છે. તમે કહેશો એવું નહીં શીખે, તમે એને સારી વસ્તુ શીખવાડશો એવું એ નહીં શીખે. તમે પોતે જે વસ્તુ ફોલો કરતા હશો, બરાબર, એને એ લોકો ફોલો કરવાના છે. એટલે તમે ઇન્ડિવિજ્યુઅલ પોતાની લાઈફમાં પણ એવું કામ કરો, ટ્રાફિકને ફોલો કરો, જે પણ આપણા રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે એને ફોલો કરો, અને એક સારા સિટીઝન બનો, તો તમારા બાળકો ઓટોમેટિકલી સારા સિટીઝન બનશે. તો ખૂબ આનંદ થયો અહીંયા અંબે સ્કૂલમાં આવીને. લાસ્ટ યર પણ હું અહીંયા આવ્યો હતો. It is always pleasure to be invited in Ambe School, and thank you so much.